હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે વિડીયોનું સ્ટાર્ટિંગ કરું છું ઇન્ડિયન ડ્રેસથી ને તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે આજે છે દિવાસો. તો તમે લોકો પણ લ્યો છો કે નહીં જરૂરથી કહેજો. તો બસ આજે થોડુંક એવું ખાલી ઇન્ડિયન ડ્રેસ અહીંયા તો પહેરી લઈએ એટલે આપણને કંઈક ફેસ્ટિવલ જેવું એમ કહીને કે કંઈક તહેવાર જેવું લાગે, કંઈક આપણે કંઈક રહેતા હોય ને એવું તમને ફીલ થાય થોડું ઘણું. તો બસ અત્યારે હું જમવાનું બનાવી રહી છું જિગ્નેશ અને છોકરાઓ માટે. મમ્મીને પણ ફાસ્ટ છે આજે, અને ઓફકોર્સ મારે તો ગુરુવાર હોય એટલે મારે તો એમને જ ફાસ્ટ થઈ જ જવાનો છે આજનો. અને બસ આજે ખાલી 12 વાગ્યા સુધીનું મારે જાગરણ કરવાનું હોય એ હું કરી લઈશ. તો બસ હવે હું અત્યારે રસોઈ બનાવતી હતી તો વિચાર્યું ચલો ઝડપથી ના તમારા લોકોની હારે પણ હું વિડીયો પણ સ્ટાર્ટ કરી દઉં, કારણ કે ઘણા ટાઈમથી રેગ્યુલર હું નથી મૂકી શકતી મારા ડેઇલી વ્લોગ્સ, અને તમે લોકો મને ઘણા મેસેજ પણ કરો છો કે કેમ વિડીયો નથી આવતો એન્ડ ઓલ. તો વિચાર્યું ચલો આજથીને ચાલુ કરી દઈએ. અને અત્યારે મિશા દેવાંશ ને એ લોકો તો તેર ઉપર છે. જિગ્નેશ ગયો છે ઓફિસે, કારણ કે ગુરુવાર છે તો એને ઓફિસે જવાનું જ હોય છે. તો એ ઓફિસે ગયો અને મમ્મી લોકોને બસ ઉપર લઈ ગઈ છે નવડાવવા માટે. તો તમને લોકોને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને થોડીક તમારા લોકોની હારે હું આગળ થોડીક સિરિયસ વાત પણ કરવાની છું. એમાં મારે તમારા સપોર્ટની પણ ખૂબ જ જરૂર છે, અને આઈ રિયલી હોપ કે તમે લોકો પણ મને ફૂલ સપોર્ટ કરશો એની અંદર. તો એ હું તમારા લોકોની હારે હમણાં જ હું આગળ વિડીયોમાં શેર કરીશ. બાકી અત્યાર સુધીનો મારો વિડીયો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને હજી તમારે વધારે તમારા લોકોને કેવા વિડીયો જોવા છે એ પણ તમે મને કહેજો. અને તમે લોકો મને દર વખતે કહો છો કે અમે તમારી રેસીપી કરતાં વધારે તમારું ઘર જોવા માટે આવીએ છીએ. ખૂબ જ સારું લાગે. અને રેસીપીના તો મીન્સ કે કહીને કે ઘણા બધા એવા છે કે જેને રેસીપી તો ખૂબ જ ગમે છે, પણ એની યાર તમે એવી કમેન્ટ કરો ને કે અમને ઘર પણ તમારું ખૂબ જ ગમે છે. સો યા થેન્ક યુ. બીજું તો હું શું કહી શકું, અત્યારે પણ બધું મેસી ઘર છે, કારણ કે હજી મારે બધું ક્લીન ને બધું કરવાનું બાકી છે એટલે. તો ચલો આપણે વિડીયોને કરીએ જલ્દીથી ને સ્ટાર્ટ, અને હું બનાવી લઉં રસોઈ. બાકી કંઈ એવી રેસીપી હશે તો હું તમારા લોકોની હારે આજના વિડીયોમાં શેર કરીશ. અધરવાઇઝ જસ્ટ ચીટ એન્ડ ચેટ જ કરશું આપણે. અને ઇન્સ્ટાગ્રામમાં તમે મને હજી ના ફોલો કરી હોય તો ત્યાં મને જરૂરથી ફોલો કરી દેજો, કારણ કે હું ત્યાં નેક્સ્ટ વિડીયોના અપડેટ પણ હું ત્યાં ઘણી વખત તમારા લોકોની હારે રીલ્સમાં શેર કરી દેતી હોઉં છું. તો જરૂરથી તમે લોકો મને ત્યાં ફોલો કરી દેજો. અને કોઈ પણ તમને ક્વેરી હોય તો ત્યાં તમે મને જરૂરથી ક્વેશ્ચન પૂછી શકો છો. હું તમારા હંમેશા તમારા મેસેજ આવે ને એના હું તમને લોકોને રિપ્લાય દઈ જ દેતી હોઉં છું એટલે. તો ચલો બસ જો અમારા મીશાબેન તો આવી પણ ગયા. એ બેટો શું કરે છે? નીચે ઉતરી જા, પેલા પ્રોપર નીચે આવો. મારો દીકલો આવ્યો, મારો દીકો આવ્યો. મારો ઢીંગો. હાય આવજો મારો બચુલિયો. ઓલે મારો દીકો, મારો બચુલિયો, મારો દીકો, મારો ઢેબો. ઢેબો બોલ તો બેટું, ઢેબો. ઢેબો બોલો. પછી મીશાને કયા કયા નવા નવા વર્ડ્સ આવ્યા બોલતા? તને તો હજી તો બધું આવડી ગયું છે બોલતા. નહીં ગરમી થાય છે બેટું? તો શું થાય છે તને? અહીંયા મીશા આવે છે. આજે પપ્પા સીધ ગયા છે.
અચ્છા ઓફિસ. આમ તો તારો અવાજ બહુ મોટો છે, તે કેમ નાનો નાનો અવાજ કરીને વાતું કરે છે? ઉપર દેવાન શું કરે છે? અચ્છા તો તે નાઈ નહીં ના કરી? કરી? કેમ? બ્લેસ યુ. પછી મિશાને ન્યુ તીથ આવે છે? હા ત્યાં આવે છે. મિશાને દાઢ આવી રહી છે અત્યારે, એટલે તમને દેખાડે છે. આ બાજુ આવે છે ને દીકાનો. પછી આ બાજુ આવવાનું ચાલુ થયું. મમ્માને દેખાડીશ બેટું? અહીંયા જ આવે છે. પછી તો મિશા હવે તો સરસ મજાની ભાખરી એ ખાઈ શકશે. એને ભાખરી ખબર છે ને મારાથી ખાતી. અથવા તમારે રોટલી પરોઠા ભાખરીનો થોડોક ભૂકો કરી દઉં, એને ક્રેકજેક લાડવા બનાવી દઉં. કેટલા લોકો ક્રેકજેક લાડવા બાળપણની કહી ને કે તમને યાદો છે કે નહીં, જરૂરથી કહેજો. ક્રેકજેક લાડવા એટલે મારો મતલબ શું છે ને તમે જરૂરથી મને કમેન્ટ કરજો. તો મિશા પણ ક્રેકજેક લાડવા ખાતી હોય છે. તમને આઈ થિંક થોડો ખ્યાલ આવી ગયો છે અત્યારે જે ટોપિક ઉપર વાત કરતી હતી ને પછી લાડવા ઉપર આવી એટલે. હે ને બેટું? એ તારું પેપા પીક તો દેખાડી દે. ઓ વાવ, ઇટ્સ યુ પેપા પીક. અચ્છા એવી રીતના ફરે છે. ઓકે. એના પછી ચશ્મા પહેર્યા છે? દેખાડો અહીંયા કેમેરામાં, દેખાડો બેટા. ઓ અચ્છા, મિશન પેપા પીક ગમે છે? અચ્છા તને કોણે આ આપ્યું તું પેપા પીક? મામાએ આપ્યું તું. હે પછી બીજું તને શું આપ્યું તું મામાએ? ચલો મામા. અચ્છા તારે વાત કરવી છે હજી? ઓકે કરો. શું વાત કરવી છે? બધાને હેલો કે હેલો. જીબડા નહીં કાઢવાનો. ઇટ્સ અ વેરી બેડ હેબિટ યુ નો. નો ટંગ. ઓકે. ઓલ બાપા. મને નથી ખબર તારું ક્યાં ગયું. જા તું ફાઇન કરી આવ. તારી બેબી જો બિચારી ઊંધી પડી છે ને, હાલી હાલી તો કરાવી દે. ઊંધી પડી. ચલો બધા રાઉન્ડમાં બેસી જાઓ, વાર્તા વાંચવાની છે. ચલો પછી વાર્તા સ્ટોરી પૂરી થાય ત્યાં સુધી તોફાન નહીં કરવાના. ચલો ચોખા. આમ ઊંચો બેસ બેટા. અહીંયા તો છે કોલી બાજુ. ચલો ચોખા. મીશુ જો ચોખા આપે ને બેટા એ હાથમાં રાખવાના છો કે? તેને ચોખા આપે. ઓકે. મિશાનો રાઈટ હેન્ડ છે ને, રાઈટ હેન્ડ માં રાખવાના. હા બસ એમ પકડી રાખવાના. ઓકે ઓકે. લઈ દેવાનું. રાઈટ હેન્ડ લાવો. વેરી ગુડ. થોડો હજુ સુધી ખાલી હતો. તેને કોઈ સંતાન ન હતું. બસ આ વાતને લઈને તે સદાય મનમાં ને મનમાં બળ્યા કરતી હતી. કોઈવાર આ અંગે તે બ્રાહ્મણ સાથે પણ ઝઘડો કરી બેસતી. બ્રાહ્મણ બિચારો તેને ઘણું સમજાવે કે આપણા હાથની વાત નથી. મારા ભોળાનાથને જે ધાર્યું હશે તે કરશે, માટે તું સંતોષ રાખ. પરંતુ બ્રાહ્મણીનું મન જરાય શાંત ન હતું. પ્રાપ્તિની તીવ્ર ઝંખના જોઈને જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા આવી પહોંચ્યો. ત્યાં એક અવાવરું મંદિરમાં બેસીને તો મમ્મી આજે ગુલાબજાંબુ બનાવી રહી છે. મમ્મી તારી બધાની રેસીપી બહુ ગમે છે. હો સારું, બધા જોવે તો. હા એ બધા કમેન્ટ કરતા હોય છે. ગોળ કેરીના અથાણાની બધાની રેસીપી બહુ જ ગમી હતી. મને મેસેજ આવ્યા હતા પર્સનલી. અથાણું સરસ થયું છે. ટેસ્ટમાં સરસ થયું છે. તો અત્યારે મમ્મી બનાવી રહી છે ગુલાબજાંબુ. તો અત્યારે વાળે છે અને અહીંયા મેં ચાસની મૂકી દીધી છે અને એક બાજુ પણ ચાલુ થઈ ગયું છે. અને અહીંયા છે મીશુ અને સામે દેવાંશ અત્યારે વિડીયો જોઈ રહ્યો છે. પોતાનો વિડીયો જોઈને ખુશ થાય છે. You look at me like I'm crazy when I shut my feelings out. You look at me like I'm different, still you stay cause you feel something real. Get so lost in my moments, doesn't mean I don't need you. I fell in love with your colors, they kinda tell me what I'm thinking. I fell in love with the way we are. ત્યારે અમારા ઘરે ક્લીનર વાળા ક્લીન કરવા આવ્યા છે તો અમારા ઘરમાં કંઈક અત્યારે આવો માહોલ થઈ ગયો છે.
નિશા લપાઈને બેસી ગઈ છે દેવાંશ અને મમ્મીની વચ્ચે. નિશાને બીક લાગે છે. મેં તમારા લોકોની હારે આને પહેલાં એક વિડીયોમાં શેર કર્યું હતું. અહીંયા કામવાળા આવે તે શું રેટ લેતા હોય છે એને રિલેટેડ આખો જ મેં વિડીયો બનાવ્યો છે. જરૂર તમે લોકો ચેક કરજો. ખૂબ જ સરસ મેં વિડીયો બનાવ્યો હતો અને તમારે કંઈ ને કે તમને બધા જ ક્વેશ્ચનના આન્સર પણ એમાં મળી જાય. એના માટે ઇંગ્લિશ આવડતું હોવું જરૂરી છે કે નહીં બધું જ એમાં મેં તમારા લોકોની હારે શેર કર્યું હતું. આજે હું ડાયરેક્ટ તમારા લોકોની યારે શનિવારે જ વિડીયો શેર કરી રહી છું. મેં ગુરુવારે ચાલુ કર્યો હતો અને શુક્રવારે કાંઈ જ મેં બનાવ્યું ન હતું અને છોકરાઓને અત્યારે મોલમાં લઈ આવ્યા હતા. તે પણ ખૂબ જ સરસ રીતના એન્જોય કરતા હતા. Would you stay till the morning light? Or would you follow me? Or would you let it be? If I leave tonight, we could do this right. તું વિડિયો પાડે છે વાહ આજે રવિવાર છે અને રવિવાર અમે સ્વામિનારાયણ મંદિરે પણ દર્શન કરવા માટે આવ્યા હતા. તો કારણ કે હિંડોળા ચાલે છે તો હિંડોળા હોય ત્યારે તો દર્શન કરવા એકચ્યુઅલી જવું જ જોઈએ. તમે લોકો પણ હિંડોળાના દર્શન કરવા માટે હવેલીએ કે મંદિરે કે કંઈ પણ જતા હોય તો જરૂરથી તમે લોકો મને કમેન્ટ કરજો. હું રાજકોટ હતી ત્યારે મેઇન હવેલી અને રોયલ પાર્કમાં જે હવેલી છે ત્યાં ખૂબ જ જતી હતી દર્શન કરવા માટે. તો આજે સોમવાર છે. મેં ગુરુવારથી ને વિડીયો ચાલુ કર્યો હતો અને હું સોમવાર સુધી આવી ગઈ. અને વચમાં એક પણ મેં આઈ થિંક શુક્રવારે તમારા લોકોના શુક્રવારે એક વિડીયો મળી ગયો હશે તમને લોકોને વોલ્વો કારનો અને તે તમને લોકોને બધાને ખૂબ જ ગમ્યો પણ ખરા. તો મને ઘણા બધા મેસેજ આવ્યા અને કમેન્ટ પણ બધી સારી સારી જ કરી હતી. સો તમે લોકોએ જો હજી સુધી તમે એ વિડીયો ના જોયો હોય ને તો જરૂરથી તમે લોકો જોજો. મેં ખૂબ જ સરસ મને મહેનતથી ને બનાવ્યો છે. એડિટિંગમાં ને એમાં ઘણો બધો ટાઈમ જતો હોય છે. તો બસ તમારા લોકો તરફથી ને પણ જો સારો રિસ્પોન્સ મળે તો સારું લાગે. હું થોડીક સિરિયસ વાત પણ કરવાની છું. સિરિયસ તો ના કહી શકીએ, થોડોક મારો પણ વાંક છે. તો ચલો એ ટોપિકને આપણે ચાલુ કરીએ. જેવું કે તમને લોકોને ખ્યાલ છે કે મારી બીજી ચેનલ છે યુટ્યુબની કે એની અંદર હું રેસીપીને રિલેટેડ ખૂબ જ પહેલાં હું વિડીયો અપલોડ કરતી હતી. અને જ્યારે મેં આ ચેનલ ચાલુ કરીને તો ત્યારે એ જ મીન્સ કે તમને કહું ને કે મીશાના બોર્ડ પછી મેં બહુ જ ઓછા એમાં વિડીયો પોસ્ટ કર્યા હતા. તો લાસ્ટ એક વર્ષમાં મેં કહીને કે 6 મહિના મેં કે વિડીયો પોસ્ટ કર્યા નથી. તો હવે એવું છે કે એનું મોનેટાઇઝેશન પણ કેન્સલ થઈ શકે એમ છે. પણ જો તમારા લોકોનો મને સપોર્ટ મળે, તમને લોકોને આમે મારી રેસીપી ખૂબ જ સારી લાગતી હોય છે. તેની અંદર મેં ઘણી જ બધી રેસીપી શેર કરી છે. મારા પહેલાંના નાની હતી ને મીશા ત્યાંના થોડાક વ્લોગ્સ પણ મેં શેર કર્યા છે અને એની હારે સરસ રેસીપી પણ શેર કરી છે. મિલ પ્રિપરેશનને રિલેટેડ પણ એની અંદર વિડીયો છે. જરૂરથી તમે લોકો એ મારી ચેનલને ચેક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો કે જેથી મારી મહેનત પાણીમાં ના જાય એટલીસ્ટ. અને જો મને સારું રિસ્પોન્સ મળશે ને તો હું એની અંદર ડેઈલી પછી હું વિડીયો પણ પોસ્ટ કરવાના ચાલુ કરી દઈશ રેસીપીને રિલેટેડ. અને આ જેટલા હું વ્લોગની અંદર બધી રેસીપી શેર કરી રહી છું ને તમારા લોકોની હારે એ પણ હું વિચારું છું કે એ મારી ચેનલની અંદર હું પોસ્ટ કરી દઉં. તો આઈ રિયલી હોપ કે તમે લોકો પણ મને સપોર્ટ કરશો. મારા બધા વિડીયો તમે લોકો જોવાનું ચાલુ કરી દો અને તમે લોકોએ જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એને પણ તમે સબસ્ક્રાઈબ કરી દો કે જેથી મારી મહેનત થોડી પણ પાણીમાં ના જાય. અને સૌથી પહેલાં તો યુટ્યુબ ચાલુ કર્યું ત્યારે કંઈ ને કે એ જ મેં ચેનલ ઉપરથી જ મને સારું
એમ કે મને મોટિવેશન મળતું હતું કે હું હવે ગુજરાતીની અંદર, કારણ કે એ મારી ચેનલ હતી ઇંગ્લિશમાં, ઇંગ્લિશમાં ના કહેવાય, અમુક વિડીયોઝ ઇંગ્લિશમાં મૂક્યા હતા, બાકી મેં હિન્દીમાં પણ મૂક્યા હતા. હિન્દીમાં જ સૌથી વધારે મેં મૂક્યા છે અને અનબોક્સિંગ પણ હું તેમાં ખૂબ જ કરતી હતી. તો મને ખૂબ જ સારો રિસ્પોન્સ પણ મળતો હતો. તો પછી મેં ગુજરાતી ચેનલ ચાલુ કરી હતી. તો એમાં તો મને ખૂબ જ સરસ રિસ્પોન્સ મળ્યો છે. તો અને મારી આ ચેનલને પણ હવે 40,000 સબસ્ક્રાઈબરને ખૂબ જ નજીક છે. તો બસ આઈડિયલ 40,000 તો થઈ જાય હારવાર, બસ થોડા ટાઈમમાં 50,000 પણ થઈ જાય. તો કંઈક કરશું, ખૂબ જ સરસ રીતના સેલિબ્રેટ પણ કરશું અને ગીવ અવે પણ શ્યોર કરીશ જ. તમે લોકો મને આટલો સરસ સપોર્ટ આપતા હોય તો મારે ગીવ અવે તો કરવો જ જોઈએ. તો કેવો લાગે તમને લોકોને મારો આઈડિયા? જરૂરથી તમે લોકો મને શેર કરજો મારી યારે. અને કાંઈ પણ ક્વેરી હોય તમારા લોકોને, તમારા યુએસ આવતા હોય ત્યારે તમને લોકોને ઘણી બધી ક્વેરી હોય છે, તો મને ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. અને ત્યાં તમે લોકોએ હજી મને ફોલો ન કરી હોય તો જરૂરથી ત્યાં મને ફોલો પણ કરી દેજો. ચલો આજનો વિડીયો આપણે આટલો રાખશું અને મારી જે સેકન્ડ ચેનલ છે એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, કે જેથી ત્યાં તમે ક્લિક કરીને તમે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ઘણા જ બધા જૂના બધા વિડીયોઝ અને તમે એને જોવાનું પણ ચાલુ કરી દેજો, કે જેથી મારી મોનેટાઇઝેશનની ચેનલનું કેન્સલ ના થાય. તો ચલો હું જ આવીશ એક આવા નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર. Ninja. સુપર નીચે